હેલો વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે તમે સૌ મજામાં હશો। હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 8 અને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના વિડીયો જોવા મળશે। તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઓકે, આજે આપણે ભણવાના છીએ ધોરણ 8, એમાં પણ પ્રશ્ન 4બ પ્રકરણ 8। આની પહેલાંના વિડીયોમાં આપણે પ્રશ્ન 4બ પ્રકરણ 7 વિશે ભણી ગયા છીએ। જો તમે હજુ પણ પહેલાંના વિડીયો ન જોયા હોય તો તમે જોઈ શકો છો। ઓકે, ચલો શરૂઆત કરીએ। સૌથી પહેલો પ્રશ્ન તમને કંઈક આવો આપેલો છે। એક પદાર્થ પર બે બળો એક દિશામાં લાગે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે તો પરિણામી બળ કેવી રીતે શોધી શકાય? શું કીધું? એક પદાર્થ પર બે બળો એક દિશામાં લાગે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બે પરિસ્થિતિ આપણને જણાવી છે। તો લખી દઈએ। ચાલો, સૌથી પહેલા પહેલી પરિસ્થિતિ કઈ છે? એક દિશામાં લાગે, એના માટે વિચાર કરીએ। ચલો, કે એક દિશામાં લાગતા બળો જે છે એનું પરિણામી બળ કઈ રીતે હોય? જો અહીંયા લખતા જઈએ। ચલો, જો બે બળો એક જ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ ક્યારેય શૂન્ય હોય નહીં, કેમ કે એક જ દિશામાં લાગે છે, બરાબર? એટલે સરવાળો થવાનું હોય તો પરિણામી બળ એ બંને બળોનો સરવાળો થાય, બરાબર? જો હું તમને સમજાવું, બરાબર, જો બંને બળો જે છે આ દિશામાં લાગે છે, બરાબર? ઓકે, બંને બળો આ દિશામાં લાગે છે તો પરિણામી બળ કેટલું હોવાનું? પહેલા અને બીજા લાગતા બળોના સરવાળા જેટલું હોવાનું, બરાબર? પછી તો કે જો વિરુદ્ધ બળ કઈ રીતે? તો કે એક બળ આ તરફ લાગે છે, એક બળ આ તરફ લાગે છે, બરાબર? એટલે પરિણામી બળ શૂન્ય થવાની શક્યતા વધે, બરાબર? એમાં શૂન્ય થઈ શકે, પણ એક જ દિશામાં જો બળ લાગે તો ક્યારેય શૂન્ય થશે નહીં। તો શું થાય? તો કે બંને બળોના સરવાળા જેટલું થાય છે। આપણે એક ઉદાહરણ આપી દઈએ। ઉદાહરણ તરીકે, જો એક પદાર્થ પર 5 ન્યૂટન અને 3 ન્યૂટન બળ એક જ દિશામાં લગાડવામાં આવે તો પરિણામી બળ 8 ન્યૂટન થાય। થયું ને? 8 ન્યૂટન કઈ રીતે? 5 અને 3 8 એ રીતે થાય। પણ જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કઈ રીતે થાય? તો એ કઈ રીતે ગણવાનું? ચલો, એ હવે શીખી લઈએ। પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો માટે તમે કઈ રીતે કરી શકો છો? ચલો લખી દઈએ આપણે, બરાબર? પહેલા સમજાવી દઈએ અને પછી એનું એક ઉદાહરણ આપી દઈએ। જો બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ કેવું છે? એના તફાવત જેટલું હોય ને, બાદબાકી કરવી પડે। પરિણામી બળ એ બંને બળોનો તફાવત થાય છે। હવે તફાવત કઈ રીતે એ જોઈ લઈએ।
ઉદાહરણ તરીકે જો એક પદાર્થ પર ઓકે જો એક પદાર્થ પર 10 ન્યૂટનનું બળ લગાડીએ, ચલો આપણે 10 ન્યૂટન બળ જમણી તરફ અને 6 ન્યૂટન બળ ડાબી તરફ લાગતું હોય તો પરિણામી બળ કેટલું? તફાવત જેટલો શું કરવાનું? 10 માંથી 6 બાદ કરો, કેટલા વધ્યા? 4 ન્યૂટન જમણી તરફ થાય છે. પરિણામી બળ 4 ન્યૂટન જમણી તરફ કેમ? તો કે જમણી તરફ શું લાગે છે? વધારે બળ લાગે છે. પરિણામી બળની દિશા વધારે બળ જે લાગતું હોય એ દિશા તરફ હશે, ખાસ ધ્યાને લેજો. ચલો બીજો પ્રશ્ન જોઈએ કે બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી 4 અસરો જણાવો. તો એમાં સૌથી પહેલી અસર છે કે ગતિમાં ફેરફાર થાય. શું થાય? તો કે તેની ગતિમાં ફેરફાર થાય છે. શું કીધું છે? બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી 4 અસરો જે છે તેમાં ગતિમાં ફેરફાર થાય ને. તો પહેલા એના વિશે થોડુંક લખીએ. ચાલો કે બળ દ્વારા સ્થિર વસ્તુ ને ગતિમાં લાવી શકાય છે અને ગતિમાન વસ્તુની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. આ એની પહેલી અસર આપણે જણાવી. બીજી અસર જોઈએ. ચલો દિશામાં ફેરફાર. ગતિમાં ફેરફાર પછી દિશામાં ફેરફાર. 4 અસરો કીધી છે ને, આ બીજી. ચલો એમાં શું લખીશું આપણે કે બળ દ્વારા ગતિમાન વસ્તુની દિશામાં ફેરફાર કરી શકાય છે. બળ દ્વારા આપણે કોઈ પણ ગતિમાન વસ્તુ હોય, બરાબર, એની દિશામાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે ચાલો તમે ક્રિકેટ રમો છો ત્યારે દડો જ્યારે તમે ફેંકો છો તે દડો ગતિમાં છે. બેટ દ્વારા શું થાય છે? એની બેટ દ્વારા તમે જ્યારે એને મારો છો ત્યારે એ કોઈ પણ દિશામાં શું કરે છે? ગતિ કરે છે. એટલે શું થઈ ગઈ? દિશા કેવી થઈ ગઈ? એની બદલાઈ ગઈ, બરાબર ને. ત્રીજું છે આકારમાં ફેરફાર. આકારમાં ફેરફાર. ચલો એમાં લખીએ આપણે કે બળ દ્વારા કઈ રીતે આપણે કોઈ પણ વસ્તુના આકારમાં ફેરફાર કરી શકીએ. તો લખીએ કે બળ દ્વારા વસ્તુના આકારમાં ફેરફાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે સ્પોન્જને દબાવવાથી તેનો આકાર બદલાય છે. હા, એ વાત સાચી છે. તેનો આકાર બદલાય છે ને, આકાર બદલાય છે. એની પછી ચોથી અસર હવે આપણે લખી દઈએ એટલે આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ જાય, બરાબર ને મિત્રો. ઓકે, હાલો ચોથી અસર લખીએ. સ્થિતિમાં ફેરફાર. શું થાય? એની સ્થિતિમાં એટલે
થોડા ઘણું લખીએ ચલો એના વિશે, એટલે આપણને સમજાઈ જાય કે સ્થિતિમાં કઈ રીતે ફેરફાર બળ દ્વારા થાય છે. કે બળ દ્વારા વસ્તુની સ્થિતિમાં ફેરફાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે કઈ રીતે કરી શકાય? ઉદાહરણ તરીકે ટેબલ પર પડેલા પુસ્તકને ધક્કો મારવાથી તેની સ્થિતિ બદલાય છે. ઓકે, આ સરસ મજાનો ક્વેશ્ચન અહીં પૂર્ણ થાય છે. સૌથી પહેલા ગતિમાં ફેરફાર થાય, દિશામાં ફેરફાર થાય, આકારમાં અને સ્થિતિમાં. યાદ રાખી શકો છો. પહેલો જો ગ દી આ સ્થિ, બરાબર, એટલે તમને આ મુદ્દા યાદ રહી જશે. સરસ મજાના સરળ રીતે તમને યાદ રહી શકે છે. ત્રીજો પ્રશ્ન છે, જોઈએ. પદાર્થની અવસ્થા એટલે શું? પદાર્થની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? જો ઓલું છે ને એની સેમ ટુ સેમ એના જેવો જ પ્રશ્ન છે, બસ ખાલી થોડોક અલગ છે, બીજું એમાં કાંઈ છે નહીં. બરાબર, ઓકે, ચલો જોઈએ. લખીએ એમાં કે જ્યારે કોઈ સ્થિર પદાર્થ, પહેલા સ્થિર પદાર્થ માટે આપણે જોઈએ છો કે જ્યારે કોઈ સ્થિર પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે તે ગતિમાં આવે છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ આપીએ તો ફૂટબોલનું, કે ફૂટબોલને કિક મારવાથી તે ગતિમાં આવે છે. ચલો, શું કીધું છે? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે, તો આ બળ દ્વારા થયું. પછી બીજું લખીએ કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તેની ઝડપમાં શું થાય છે? વધારો અથવા ઘટાડો થાય છે. તે કઈ રીતે? ઉદાહરણ દ્વારા સમજીએ કે આ કઈ રીતે. તો કે જો તમે બધાય સાયકલ ચલાવો છો, બરાબર ને? તો એનું જ ઉદાહરણ આપું. જો કે સાયકલની પેડલિંગ કરતી વખતે પેડલિંગ ઝડપથી કરો તો શું થાય? ઝડપથી કરવાથી સાયકલની ઝડપ શું થશે? વધે છે. શું થશે? ઝડપ વધે છે. પરંતુ જો તેને બ્રેક મારો તો શું થાય? તો કે બ્રેક મારવાથી ઝડપ ઘટે છે. બરાબર, ચલો હજી 2 મુદ્દા લખવાના છે, આપણે લખી દઈએ કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે તેની દિશામાં ફેરફાર થાય છે. શું થાય છે? એની દિશામાં ફેરફાર થાય છે. આ તો મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું તો એ જ છે, ક્રિકેટના દડાવાળું. જો લખીએ કે ક્રિકેટના દડાને
બેટ વડે ફટકારવાથી તેની દિશા બદલાય છે. બસ આ 2 માર્કમાં છે, એટલું તો બહુ થઈ ગયું. બરાબર, વધારે કે બહુ લખવાની જરૂર છે નહીં. ચોથો પ્રશ્ન છે, ચલો તમારો છેલ્લો પ્રશ્ન છે ને આ પ્રકરણનો. સંપર્ક અને અસંપર્ક બળ. તો સરસ મજાનું લખી દઈએ. સૌથી પહેલું કયું બળ લખવું છે? સંપર્ક બળ. બરાબર ને? લખીએ ચલો. સંપર્ક બળ કોને કહેવાય? સંપર્ક બળ લખીએ કે જ્યારે બે વસ્તુઓ એકબીજાના એમ લખજો ભૌતિક સંપર્કમાં આવે છે ત્યારે લાગતા બળને સંપર્ક બળ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો સ્નાયુ બળ, પછી ઘર્ષણ બળ, યાંત્રિક બળ તેના ઉદાહરણો છે. 2 માર્કમાં છે એટલે વધારે લખવાની જરૂર નથી. પછી છે અસંપર્ક બળ. એની વ્યાખ્યા લખીએ ને પહેલા કે અસંપર્ક બળ કહેવાય કોને? તો લખીએ. જો લખવું હોય તો લખી શકો. સ્નાયુ બળ કે જ્યારે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ છીએ. ઘર્ષણ બળ જ્યારે બે સપાટીઓ એકબીજા પર સરકે છે. યાંત્રિક બળ મશીન દ્વારા લાગતું બળ. તમે લખી શકો છો ને. અસંપર્ક બળમાં લખીએ કે જ્યારે બે વસ્તુઓ એકબીજાના ઓલું ભૌતિક સંપર્કમાંથી આવા થતું હતું ને, તો આ ભૌતિક સંપર્કમાં ન એવી રીતે લખશું. ભૌતિક સંપર્કમાં ન હોવા છતાં ઓલું જે છે ભૌતિક સંપર્કમાં આવવું જરૂરી છે તો જ લાગે સંપર્ક બળ. આમાં આવવું જરૂરી છે નહીં. છતાં તેમના વચ્ચે બળ લાગે છે ત્યારે તેને અસંપર્ક બળ કહે છે. બરાબર. એક્ઝામ્પલ આપી દઈએ તો ઉદાહરણ તરીકે કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. આ તો સૌથી જાણીતું ઉદાહરણ આવી ગયું. લ્યો, ગુરુત્વાકર્ષણ બળ છે. પછી તમે એના ઉદાહરણ કયું લખી શકો છો? બીજું લખી શકાય ચુંબકીય બળ લખી શકાય. કયું છે? ચુંબકીય બળ છે. પછી છે સ્થિત વિદ્યુત બળ. બરાબર. આ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પૃથ્વીના દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. ચુંબકીય બળ ચુંબક લોખંડની વસ્તુઓને આકર્ષે છે. સ્થિત વિદ્યુત બળ વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે. તો આ રીતે તમારું જે કંઈ પણ પ્રશ્ન 4 હતા એ આ રીતે પૂર્ણ થાય છે. વ્યવસ્થિત રીતે લખેલા છે. શાંતિથી સમજજો, લખજો, અને જો તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, ચલો આ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો મિત્રો તમે મારી આ ચેનલ બનાવવા હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ધોરણ 8 જે છે એની વિજ્ઞાનની આખી અસાઇનમેન્ટ મૂકવાના છીએ, પણ ધીમેથી. બરાબર. આજે આ વિડીયો આપણે કર્યો છે
બાકીનું જે છે એ આપણે પ્રકરણ 9નું જે છે એ ભણવાનું એ આની પછીના વિડીયોમાં ભણીશું. ઓકે, ધન્યવાદ.